શ્રી ગણેશ એગ્રો ક્લિનિક એન્ડ ટ્રેડર્સ ભુજલ યુટ્યુબ ચેનલમાં આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે। હું મહેન્દ્ર લાદવા ખેડૂત મિત્રો આજે વાત લઈને આવ્યો છું કપાસની અંદર તત્વની ખામીના કારણે અથવા તત્વોની ડેફિશિયન્સીના કારણે આપણને કયા કયા પાંદડામાં કયા કયા ફેરબદલી જોવા મળે, જેમ કે નાઇટ્રોજન, ફોસ્ફરસ, કેલ્શિયમ, બોરોન, ઝીંક, મેગ્નેશિયમ, સલ્ફર જેવા તત્વોની ખામીના કારણે પાંદડાની અંદર જોવા મળતી ફેરબદલી, જેના કારણે ખેડૂત જોઈ શકે, જાણી શકે કે આમાં કપાસની અંદર આ તત્વની ખામી છે અને આપણે હવે આને આવડવા જે નિવારણના પગલા આપણે આ લેવા જોઈએ। એની માટે આપણે આજે વાત લઈને આવ્યા છીએ કપાસની અંદર કયા કયા તત્વોની ખામીને કારણે જોવા મળતા ફેર અને તેના નિવારણના પગલા। ખેડૂત મિત્રો, હવે વાત કરવી છે ખેડૂત મિત્રો, નાઇટ્રોજન તત્વની ખામી હોય તો આપણને છોડ પીળાશ પડતો જોવા મળે છે। જે ફોટામાં દર્શાવ્યા મુજબ જો છોડ પીળાશ પડતો જોવા મળતો હોય તો એ કપાસની અંદર નાઇટ્રોજન તત્વની ખામી હોઈ શકે। ખેડૂત મિત્રો, હવે ફોસ્ફરસ તત્વની વાત કરવી છે ખેડૂત મિત્રો, ફોસ્ફરસ તત્વની જો ખામી હોય ખેડૂત મિત્રો તો આપણને ફોટામાં દર્શાવ્યા મુજબ કપાસની અંદર લાલાશ પડતો જે નસું છે એક પ્રકારની નસું જોવા મળે છે। ખેડૂત મિત્રો, હવે વાત કરવી છે ખેડૂત મિત્રો કે આપણે જો આપણા કપાસની અંદર કેલ્શિયમ તત્વની ખામી હોય તો આપણને છોડવો જે ઉપરથી ધીમે ધીમે સુકાતો જાય છે। ખેડૂત મિત્રો, એવું હોય તો કપાસની અંદર કેલ્શિયમ તત્વની ખામી હોઈ શકે। ખેડૂત મિત્રો, હવે ઝીંકની જો ખામી હોય કપાસની અંદર તો ઝીંક આપણને જે એની વેસલ્સ આવે ને, જે નસું આવે એ આપણને લીલી લાગતી એની બાજુના આખા જે પાંદડું હોય તે પીળાશ પડતું જોવા મળતું હોય છે। ખેડૂત મિત્રો, જે ફોટામાં દર્શાવ્યા મુજબ હોઈ શકે તો આપણને ઝીંકની ખામી હોય એમ કહી શકીએ। ખેડૂત મિત્રો, હવે આપણે વાત કરવી છે મેગ્નેશિયમ। જો મેગ્નેશિયમ તત્વની જો કપાસની અંદર ખામી હોય ખેડૂત મિત્રો તો આપણને કપાસનું જે પાંદડું છે આખું લાલ થઈ ગયેલું જોવા મળે છે। એવું હોય તો આપણે કપાસની અંદર આપણને મેગ્નેશિયમ તત્વની ખામી હોઈ શકે। ખેડૂત મિત્રો, હવે બીજી વાત કરીએ સલ્ફર તત્વની જો ખામી હોય તો આપણને તમે ફોટામાં જોઈ શકો છો પાંદડું જે નાઇટ્રોજનની જેમ ખામીને કારણે જેમ પીળું દેખાય છે એમ સલ્ફરની જો ખામી હોય તો પણ આપણને પીળાશ પડતું જોવા મળે છે। ખેડૂત મિત્રો, હવે ખેડૂત મિત્રો બોરોન તત્વની ખામી હોય મેન જે કપાસમાં છે તો ઘણા ખેડૂતના પ્રશ્ન હોય કે ભાઈ ફાલ આવીને ખરી જાય છે, તો એની માટે જવાબદાર તત્વ છે બોરોન। બોરોન તત્વની જો ખામી હોય ખેડૂત મિત્રો તો આપણા કપાસની અંદર આવેલો ફાલ ખરી જવાનો પ્રશ્ન બનતો હોય છે। ખેડૂત મિત્રો, હવે આપણે એના નિવારણના પગલાની વાત કરીએ ખેડૂત મિત્રો, જો નાઇટ્રોજન તત્વની ખામી હોય તો એમાં ઉરિયાનો એકવાર ડોઝ આપવાથી, ઉરિયા ખાતરનો એકવાર નીચે આપણે જે ફર્ટિલાઇઝર આવે એનો ઉરિયા ખાતર એકવાર નીચેથી આપવાથી નાઇટ્રોજન તત્વની જે ડેફિશિયન્સી ખામી છે તે દૂર કરી શકાય છે। ખેડૂત મિત્રો, હવે ફોસ્ફરસ તત્વની જો ખામી હોય ખેડૂત મિત્રો, ફોસ્ફરસ તત્વની ખામી હોય તો એમાં ડીએપી ખાતર આપવાથી આપણે ફોસ્ફરસ તત્વની ખામી આપણે દૂર કરી શકીએ છીએ। ખેડૂત મિત્રો, હવે જો કેલ્શિયમ તત્વની ખામી હોય તો 0050 ખાતર જે આવે છે એમનો પણ ઉપયોગ કરી શકાય છે। ખેડૂત મિત્રો, અને સાથે સાથે જે આપણે ગાંગડી સૂનો આવે, જે આપણે ધોળ માટેનો જે સૂનો આવે એ સૂનાને આપણે સાંજે પલાળીને સવારે જે એનું પાણી આવે તે આપણે જે પાણી જ્યારે આપતા હોય, પીએચ જ્યારે આપતા હોય તેની સાથે આપવાથી પણ એ પણ એક કેલ્શિયમ માટેનો ઉત્તમ સ્ત્રોત છે। ખેડૂત મિત્રો, જે આપણે ગાંગડી સૂનો આવે છે એમાં ખૂબ જ પ્રકારમાં કેલ્શિયમ રહેલો છે। ખેડૂત મિત્રો, હવે ખેડૂત મિત્રો વાત કરવી છે મેગ્નેશિયમ અને સલ્ફર તત્વની ખામી હોય ત્યારે મેગ્નેશિયમ સલ્ફેટ કરીને ખાતર આવે છે, જેમનો ઉપયોગ કરવાથી મેગ્નેશિયમ અને સલ્ફર બંને તત્વોનો એક સાથે આપણે જે એની પૂર્તિ છે, ડેફિશિયન્સી છે તે પૂરી કરી શકીએ છીએ। ખેડૂત મિત્રો, હવે ખેડૂત મિત્રો જો ઝીંક તત્વની વાત કરીએ, ઝીંક તત્વની જો ખામી હોય ખેડૂત મિત્રો તો આપણે ઓમકારનું ઝીંક પ્લસ છે એવા અલગ અલગ કંપનીના બધાના ઝીંક પ્લસ આવતા હોય છે ખેડૂત મિત્રો, જેમાં ઝીંકનું પ્રમાણ 33% ઉપર હોય છે। ખેડૂત મિત્રો, એ બધા જ ખાતરનો આપણે ઉપયોગ કરવાથી આપણે ઝીંક તત્વની ડેફિશિયન્સી અથવા જે અપૂર્તિ છે એ આપણે આપણા કપાસની અંદર પૂર્તિ કરી શકીએ છીએ। ખેડૂત મિત્રો, હવે ખેડૂત મિત્રો વાત કરવી છે બોરોનની। જો બોરોનની ખામી હોય તો ખેડૂત મિત્રો આપણે ફાલ ઘણીવાર ખરી જતો હોય, જો ફાલ ખરી જતો હોય અને ઝીંડવા સુકાઈ જતો હોય ખેડૂત મિત્રો તો બોરોન 20% નો ઉપયોગ કરવો જોઈએ। ખેડૂત મિત્રો, અથવા તો બોરોનની સાથે યુપીએલ નું ગેનેક્ઝા જે ફાલ ખરવા દેતું નથી અને આપણા ઝીંડવાને ક્વોલિટી વાળા રાખે છે। ખેડૂત મિત્રો, એટલે એકવાર અવશ્ય જો આપણે ફાલ ખરવાનો પ્રશ્ન આવતો હોય અને ઝીંડવા સુકાઈ જવાનો પ્રશ્ન આવતો હોય તો બોરોનની સાથે યુપીએલ નો ગેનેક્ઝાનો ઉપયોગ કરવો જોઈએ। ખેડૂત મિત્રો, વધુ માહિતી માટે શ્રી ગણેશ એગ્રો ક્લિનિક એન્ડ ટ્રેડર્સ ભુજલની એકવાર અવશ્ય મુલાકાત લો। બાપા સીતારામ વાલા ખેડૂત મિત્રો।